નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 10 જેનું ટાઇટલ છે લાઈફ સ્કિલ્સ। આ યુનિટની અંદર જે અલગ અલગ સેક્શન આપેલા છે એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન। તો આજે આપણે આ વિડીયોમાં લેંગ્વેજ ફંક્શન નામના સેક્શનની ચર્ચા કરવાની છે। હવે લેંગ્વેજ ફંક્શનમાં કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે તો તમને એમ થશે તો લેંગ્વેજ ફંક્શન એવું છે કે એમાં કોઈને કોઈ વ્યાકરણનો ટોપિક લેવામાં આવે છે। તો ચાલો આપણે જોઈએ કે આમાં કઈ વસ્તુ આપણે ગ્રામરમાં શીખવાના છીએ। તો સૌથી પહેલાં આપણે એક્ટિવિટી તમે જોશો મિત્રો, એ એક્ટિવિટી તો એમાં તમને શબ્દ આપેલા છે અને બાજુમાં કૌંસ આપેલા છે ને કે બેટ હોય તો બેટ, બેટ્સ, બેટ, એનો અર્થ એવો થાય કે આપણે કરવાનું શું છે તો કે અહીંયા જે શબ્દ આપેલા છે આપણે એના બહુવચનના રૂપ શોધી અને સાચો જવાબ ગોતી એમાં રાઈટની નિશાની કરવાની છે। તો આપણે જોઈએ તો લેડી આપ્યું છે, લેડી। હવે જાતિવાચક નામ હોય ને તેનું બહુવચન થાય। મિત્રો, આની ઉપરનો મેં ડિટેલમાં એક વિડીયો, સરસ મજાનો ડિટેલમાં વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે, ઇંગ્લિશ વિંગ્લિશ નામની ચેનલ પર, તમે ચોક્કસ જોજો। એટલે એકવચન બહુવચન માટેના જે નિયમો છે ને એ તમને કમ્પ્લીટ સમજાઈ જશે। અત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લે વાય આપેલું હોય અને વાયની પહેલાં છે વ્યંજન, બરાબર? તો વાયનો નિયમ છે કે વાયની પહેલાં વ્યંજન હોય ને તો વાયના સ્થાને IES લાગે છે, તો લેડીની જગ્યાએ થઈ જશે લેડીઝ, એટલે આ આપણો સાચો જવાબ થયો, લેડીઝ। મેચમાં છેલ્લે CH આવે છે, જુઓ તો નિયમ અનુસાર CHની જગ્યાએ CH લાગેલું હોય ને તો એને ES પ્રત્યય લાગે, એટલે આ આપણો જવાબ સાચો થશે। સ્કૂલ, સિમ્પલ, નિયમ નંબર 1 લાગુ પડે, સ્કૂલ્સ। લાઈફ તો FEનો નિયમ છે કે જો પાછળ F કે FE હોય ને તો એના સ્થાને VES લાગે, એટલે લાઈવ્સ। અને પોટેટો તો છેલ્લે O આપ્યું છે તો O લાગ્યું હોય તો એની વાહે ES પ્રત્યય લાગે, પોટેટોઝ। તો આ હતા એકવચન અને બહુવચનના નિયમો જે મેં તમને વાત કરી કે મારી ચેનલ ઉપર એનો પૂરેપૂરો વિડીયો આપેલો છે, એક વખત જરૂર જોજો। ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો, આપણે શું આવે છે તો અહીંયા તમે જોશો, રીરાઇટ ધ પેરેગ્રાફ વિથ નેસેસરી ચેન્જીસ। હવે જો આ વસ્તુ 12મા ધોરણ સુધી પૂછાય છે, અત્યારથી જે આવ્યું છે ને લેંગ્વેજ ફંક્શન 12મા ધોરણ સુધી તમારો પીછો નહીં મૂકે, એટલે વ્યવસ્થિત તમારે સમજવાનું છે। હવે અહીંયા તમે જોશો તો એક પેરેગ્રાફ આપ્યો છે, દિશા વેક્સ અપ અર્લી ઓન મંડે। તો આ ઘાટા ઘાટા અક્ષર આપ્યું એ શું છે તો જવાબ મળશે ક્રિયાપદ, અને ક્રિયાપદ ઉપરથી કાળ નક્કી થઈ જાય, એટલે કે આ સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ છે, બરાબર? આના ઉપરનો પણ મેં વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો। સી ઇટ્સ બ્રેકફાસ્ટ વિથ હર ફેમિલી, એમાં જો ક્રિયાપદની પાછળ એસ શા માટે લાગ્યું, બરાબર છે? અહીંયા એસ શા માટે લાગ્યું, અહીંયા ES શા માટે લાગ્યું, આ બધા નિયમો તમે સાદા વર્તમાન કાળનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। આફ્ટર બ્રેકફાસ્ટ સી ગોઝ ટુ વર્ક, her job is very interesting and she enjoys meeting new people. In the evening she relaxes by reading a book। હવે આખો પેરેગ્રાફ આપણને છે ને સાદા વર્તમાન કાળમાં આપ્યો છે। હવે ચેન્જીસ શું કરવાના તો જો અહીં આપ્યું છે, સ્ટાર્ટ લાઇક ધીસ, એટલે કે આવી રીતે શરૂઆત કરો। દિશા વોક અપ અર્લી ઓન મંડે। હવે જો મિત્રો બે વાક્યમાં શું તફાવત છે, એક વાક્ય અહીંયા આપ્યું છે, એક વાક્ય અહીંયા આપ્યું છે। આખા વાક્યમાં તમે જોશો તો તમને ક્રિયાપદમાં બદલાવ દેખાશે, દેખાય છે? અહીંયા વેક્સઅપ છે, અહીંયા વોકઅપ થઈ ગયું। આનો અર્થ શું થાય ખબર છે કે અહીંયા આખા પેરેગ્રાફને સાદા ભૂતકાળમાં આપણે ફેરવવાનો છે। હવે એક કાળમાંથી બીજા કાળમાં તમે વાક્યને ફેરવો ને તો આખા વાક્યમાંથી માત્ર એક જ વસ્તુ બદલાય અને એ છે ક્રિયાપદ। તો ચાલો આપણે આખા પેરેગ્રાફને સાદા ભૂતકાળમાં ફેરવીએ, બરાબર છે? તો જો અહીંયા કમ્પ્લીટ તમે ધ્યાન આપી શકશો કે ઉપર જે પેરેગ્રાફ આપ્યો છે મિત્રો, દિશા વેક્સઅપ, તો જો અહીંયા આપણે કમ્પ્લીટ આખા પેરેગ્રાફને ચેન્જ કરેલો છે, જે તમે શાંતિથી જોઈ શકો છો, બરાબર? દિશા વોકઅપ, ક્રિયાપદ બદલી ગયું, હું નીચે અંડરલાઈન કરતો જઈશ, તમને ખ્યાલ આવે।
બીજામાં અહીંયા ઇટ્સ હતું તો હવે શું આવી ગયું? એટ આવી ગયું, બરાબર છે. આફ્ટર બ્રેકફાસ્ટ સી અહીંયા ગોઝ હતું, ઓલા પેરેગ્રાફમાં ગોઝ છે તો આપણે ગોઝની જગ્યાએ શું લખવું પડે? વેન્ટ, એનું ભૂતકાળ. હર જોબ ઓલા પેરેગ્રાફમાં ઇઝ આપેલ છે તો આપણે શું લખવું? વોઝ. વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ સી ઓલા પેરેગ્રાફમાં એન્જોયસ છે, આપણે એન્જોયડ લખવાનું છે. ઇન ધ ઇવનિંગ ઓલા પેરેગ્રાફમાં રિલેક્સિસ તો આપણે લખવાનું રિલેક્સ્ડ બાય રીડિંગ એ બુક. તો તમે જોશો તો દરેક વાક્યના જે ક્રિયાપદ છે ને એ ભૂતકાળના થઈ ગયા, એટલે કે સાદા વર્તમાન કાળનું રૂપાંતર આપણે કયા કાળમાં કર્યું? સાદા ભૂતકાળમાં. તો આ કમ્પ્લીટ તમારો જવાબ તૈયાર છે, બરાબર. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ આપણે. રિવરાઇટ ધ પેરેગ્રાફ વિથ નેસેસરી ચેન્જીસ. ફરીવાર ચેન્જીસવાળું પેરેગ્રાફ આપ્યું. હવે આપણે જોઈએ, પહેલાં સમજીએ કે શું ફેરફાર થયો છે પેરેગ્રાફમાં. તો પહેલાં પેરેગ્રાફને સમજી લેવાનું. ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો. કિંગ નીચે અંડરલાઇન છે, યાદ રાખજો. હિઝ વાઇફ, તેની પત્ની. વોઝ એ કાઇન્ડ વુમન, વુમન નીચે લીટી છે. હી હેડ 2 ચિલ્ડ્રન, હિઝ પ્રિન્સ એની નીચે લીટી છે. લવડ હિઝ મધર, એની નીચે પણ લીટી છે. બટ હિઝ પ્રિન્સેસ લવડ હર ફાધર મોર. અહીંયા તમે જોશો તો કિંગના સ્થાને કયો શબ્દ આવ્યો છે? ક્વીન આવી ગયો. આને કહેવાય છે જેન્ડર. ચેન્જ ધ જેન્ડર. આ ચેપ્ટરને શું કહેવામાં આવે છે? ચેન્જ ધ જેન્ડર, એટલે કે જાતિ બદલવાની. સ્ત્રીલિંગ હોય તો પુલિંગ અને પુલિંગ હોય તો સ્ત્રીલિંગ. તમને ખબર છે કે કિંગ છે એ પુલિંગ છે, તેનું સ્ત્રીલિંગ શું થાય? ક્વીન થાય. તો આ બધી વસ્તુઓ સાથે કિંગ બદલાવીએ, કિંગની જગ્યાએ ક્વીન કરીએ તો હિઝની જગ્યાએ શું આવી જાય? હર આવે. વાઇફની જગ્યાએ હસબન્ડ આવે ને. તો આ બધા ફેરફાર કરતા જવા પડે. તો ચાલો આપણે આખો જવાબ જોઈએ મિત્રો, કઈ રીતે બનશે. એના પછીનો પેરેગ્રાફ. તો અહીંયા તમે જોશો તમને બંને પેરેગ્રાફ દેખાશે. દેખાય છે બે પેરેગ્રાફ. ચાલો આપણે જોઈએ કેટલા ફેરફાર કરવાના છે. તો કે ધેર વોઝ એ કિંગ, તો કિંગની જગ્યાએ શું આવ્યું? ક્વીન. અહીંયા હિઝ છે તો એની જગ્યાએ હર. શા માટે? કારણ કે અહીંયા શું આવી ગયું? ક્વીન આવી ગયું, એટલે એનું સર્વનામ મૂકવું પડે. પછી અહીંયા વાઇફ છે તો એની જગ્યાએ આવે છે હસબન્ડ. વોઝ એ કાઇન્ડ વુમન, તો વુમનના સ્થાને આપણે લખવાનું છે મેન. ફરી વાર અહીંયા હી છે તો એની જગ્યાએ સી. હેડ 2 ચિલ્ડ્રન, અહીંયા હિઝ છે તો અહીંયા આવશે હર. અહીંયા પ્રિન્સ છે તો અહીંયા આવશે પ્રિન્સેસ, એટલે કે રાજકુમારી. લવડ, અહીંયા હિઝની જગ્યાએ હર અને મધરની જગ્યાએ ફાધર. બટ હિઝ, ફરીવાર તો હિઝની જગ્યાએ હર. પ્રિન્સેસ તો એની જગ્યાએ હવે મૂકી દેશું આપણે પ્રિન્સ. લવડ, હરની જગ્યાએ હિઝ અને ફાધરની જગ્યાએ મધર. તો આ રીતે આપણે શું કર્યું? આને જેન્ડરને ચેન્જ કરી, જાતિ બદલી. તો આ પ્રકારનું ચેપ્ટર પણ 10મા ધોરણ સુધી પૂછાય છે. કમ્પ્લીટ? ઓકે, ચાલો પછીની એક્ટિવિટી તરફ નજર કરીએ મિત્રો આપણે. હવે શું આવ્યું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બાય એરેન્જિંગ જમ્બલ્ડ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ્સ. હવે કાઉન્સમાં તમને જો અડધું વાક્ય આપ્યું છે, અડધું વાક્ય આપણે પૂરું કરવાનું છે. જે કાઉન્સમાં આપેલા શબ્દને પાછા ગોઠવીને પૂરું કરવાનું છે, એ આડા આવડા છે. હવે મિત્રો તમને એક સુંદર મજાની ટ્રીક આપું, જે ટ્રીક યાદ રાખવાથી તમારા જવાબ કોઈ દિવસ ખોટો પડશે નહીં. શું ટ્રીક છે ચલો સમજીએ. હવે અહીંયા તમે જોશો ને તો દરેક વાક્યમાં તમને વેન જોવા મળશે. શું જોવા મળશે? આપણે ટ્રીકને સમજીએ એટલે તમે કોઈ દિવસ ભૂલી શકશો નહીં. તમને દરેક વાક્યમાં વેન જોવા મળે છે. મળે છે કે નહીં? જુઓ, છે વેન. ક્યાંક ને ક્યાંક તમને વેન જોવા મળશે જ. મળે છે? તો યાદ રાખવાનું મિત્રો કે વેનવાળું વાક્ય હોય ને, વેનવાળું, એમાં બે વાક્ય ભેગા હોય છે. એક સાદો ભૂતકાળ અને બીજો હશે ચાલુ ભૂતકાળ. એટલે તમને જે એક વાક્ય આપેલું હશે ઓલરેડી અને બીજું વાક્ય બનાવવાનું, બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે નાનજીભાઈ વોઝ વોચિંગ ટીવી. હવે જવાબ કેમ લખવો? અહીંયા વેન આપ્યું છે તો હંમેશા વેન પછી તરત જ આવી જાય. આવી ગયું વેન. હવે આ વાક્ય છે ને એ ચાલુ ભૂતકાળનું છે. આઈએનજી છે એટલે ચાલુકાળ, વોઝ એટલે ભૂતકાળ. તો બીજું વાક્ય હંમેશા કેવું હોય છે? સાદા ભૂતકાળનું. તો કોઈ પણ વાક્ય હોય ને એની વાક્ય રચના યાદ રાખજો, તમારો જવાબ કોઈ દિવસ ખોટો નહીં પડે.
સૌથી પહેલાં કર્તા મૂકવાનું, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ મૂકવાના. તો જુઓ તમે અહીંયા 3 શબ્દ આપેલા છે, 1, 2 અને 3. તો વેન તો આપણે લખી નાખ્યું. હવે આમાં કર્તા તરીકે કોણ આવશે? તો કે ધ ડોરબેલ આવશે, બરાબર, નિર્જીવ વસ્તુ છે ધ ડોરબેલ. અને ક્રિયાપદ હંમેશા પછી આવે એટલે રેંગ પછી મૂક્યું. જો અહીંયા ધ્યાન આપજો, આઈ વોઝ રીડિંગ અ બુક, આ ચાલુ ભૂતકાળ છે. તો મારે આમાં પહેલાં શું મૂકવાનું છે? તો કે વેન. હવે પછી કર્તા આવશે. કર્તા કોણ છે? આ બધામાંથી કર્તા દેખાય તો કે નામ હોય, તનું, બરાબર. પછી હંમેશા ક્રિયાપદ આવે. તો આ બધામાં ક્રિયાપદ કયું છે? કોલ્ડ. અને પછી વૈધું મૂકી દેવાનું, કોલ્ડ મી. બની ગયો કે નહીં જવાબ? બની ગયો ને. ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ આઉટસાઇડ. જો ચાલુ ભૂતકાળ છે તો સૌથી પહેલાં કોણ આવશે? વેન. હવે આમાંથી કર્તા ગોતો જોઈએ. તો કે કર્તા તરીકે ઈટ હોય, ઈટ. પછી ક્રિયાપદ આમાંથી કયું છે? તો કે સ્ટાર્ટેડ. અને પછી વૈધું શું? તો કે રેઇનિંગ. આ રીતે આપણે ગોઠવો એટલે જવાબ કોઈ દિવસ ખોટો પડે નહીં. તો ચાલો આ રીતે આપણે ગોઠવેલો જવાબ રેડીમેડ તૈયાર જોઈએ આપણે. એમાં તમને હું સમજાવું વ્યવસ્થિત. જો આ બે વાક્ય સમજાતા, આઈ વોઝ રીડિંગ એ બુક વેન તન્નુ કોલ્ડ મી. ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ આઉટસાઇડ વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. હમણાં આપણે આ બંને વાક્ય જોયા હતા. ત્યાર પછી ત્રીજા વાક્યની ચર્ચા કરીએ મિત્રો. હવે જો તમે જોશો ને તો આગળ ખાલી જગ્યા છે ને. આ વેન પછીનું વાક્ય આપણે આપેલું છે, આપણે આગળનું વાક્ય લખવાનું છે. તો વેન સાથેનું વાક્ય સાદો ભૂતકાળ હોય તો આગળનું વાક્ય કયા કાળનું હોય? ચાલુ ભૂતકાળ. તો સૌથી પહેલાં શું મૂકવાનું? કર્તા. તો આમાંથી કર્તા કોણ છે? કાઉન્સમાં જોવાનું. તો કે કૃણાલ, એટલે એમાં પહેલાં લખ્યું કૃણાલ. પછી ક્રિયાપદ. તો ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ હોય વોઝ વેરની સાથે આઈએનજી. તો વોઝવાળું આવશે, આવી ગયું, બરાબર. પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે, ત્રીજું આવી ગયું. હવે વૈધું શું? ફોર ધ બસ. આ ચોથું હોય. ખ્યાલ આવી ગયો? આ ફોર અને પછી ધ બસ. એ રીતે તમે ચોથું વાક્ય જોશો, વી વેર કુકિંગ ડિનર. પાછળનું ઘટે છે તો કે વેન લખ્યું. હવે આમાંથી કર્તા કોણ છે? તો જવાબ મળશે ધ ગેસ્ટ, એટલે એ પહેલાં લખી નાખ્યું. હવે વૈધું શું? તો કે કેમ, એ બીજું લખી નાખ્યું. યાદ રહી જાય કે નહીં? ચાલો અહીં ધ્યાન આપો. આગળનું ઘટે છે, વેનવાળું વાક્ય આપ્યું છે, આગળનું ઘટે છે. તો સૌથી પહેલાં કર્તા કોણ હશે? રાજુ, એટલે પહેલાં રાજુ લખ્યું. પછી વોઝ અથવા વર, તો વોઝ આપ્યું છે, એ બીજું લખ્યું. પછી આઈએનજી વાળું ક્રિયાપદ, એ ત્રીજું આવે. હવે કંઈ વૈધું? તો કે હા, એ ચોથું. ક્રમમાં ગોઠવાઈ ગયા કે નહીં? તો આ રીતે તમે ક્રમ યાદ રાખશો. પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. એટલે તમારો જવાબ કોઈ દિવસ ખોટો પડશે નહીં. ચાલો પછી નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી. કઈ આપી છે આપને? ઓકે, લાસ્ટ એક્ટિવિટી છે આ સેક્શનની. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન, એટલે કે WH ક્વેશ્ચન પૂછવાનું છે. તો વુ, વોટ, વેન, વેર, હાઉ મેની, વાય, એના વડે જ્યારે પ્રશ્ન પૂછાય તો વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ નીકળી જાય. શું નીકળી જાય નહીં તમને અંડરલાઈન કરેલ રેડીમેડ આપ્યું છે. પણ કાળ નક્કી કરજો મિત્રો, કારણ કે કાળ નક્કી કર્યા વગર કોઈ દિવસ જવાબ લખી શકાય નહીં. જો આ મેડ આપ્યું ને એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય છે કે જેમાં તમારે ડીડનો ઉપયોગ કરવો પડશે. આમાં ES લાગ્યું એટલે કે સાદો વર્તમાન કાળ છે, એટલે તમારે ડઝનો ઉપયોગ કરવો પડશે. વોઝ આમાં સહાયકારક આપ્યું જ છે, આમાં તમારે હેઝ આપ્યું છે ને એટલે ડઝનો ઉપયોગ કરી શકાય. અને વેન્ટ આપ્યું છે એટલે ડીડનો ઉપયોગ. હવે કઈ રીતે પ્રશ્ન બનાવવા તે આપણે ચર્ચા કરીએ. તો ચાલો અહીં ધ્યાન આપજો દરેક. પહેલું આપ્યું છે પિયુષ મેડ અ પપેટ. હવે વોટ વડે પ્રશ્ન બનાવશું ને એટલે અ પપેટ નીકળી જાય. તો જેના વડે પ્રશ્ન બનાવવો હોય ને એ શબ્દ તમારે હંમેશા પહેલાં લખવાનો, એટલે વોટ લખી નાખો. હવે કયો કાળ છે? સાદો ભૂતકાળ. એ ક્રિયાપદ ઉપરથી નક્કી થાય એટલે ડીડનો ઉપયોગ કરવો પડે, એટલે મેં ડીડ લખ્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાઓ એટલે શું આવશે? પિયુષ. હવે ડીડ આવી ગયું એટલે મેડનું મુખ્ય ક્રિયાપદ શું આવશે? મેક. એટલે વોટ ડીડ પિયુષ મેક. હવે અહીંયા ગોઝ આપ્યું એટલે સાદો વર્તમાન કાળ છે, તમારે આમાં ડઝનો ઉપયોગ જ કરવો પડે. તો કેના વડે પ્રશ્ન બનાવવું છે? એટલે કે વેન વડે. પછી સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી ક્યાં વહી જવાય? વાક્યની શરૂઆતમાં શું આવ્યું? પ્રિયંકા. તો પ્રિયંકા લખ્યું. હવે ડઝ આવે એટલે ગોઝનું મૂળ રૂપ થાય ગો, બરાબર. બાકી બધું એમને એમ ટુ ધ ટેમ્પલ. આ ડેઈલી તો નીકળી ગયું.
ત્રીજો પ્રશ્ન છે વેર વડે, તો કેના વડે પ્રશ્ન બનાવવો હોય એ પહેલાં લખી નાખવાનો. પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, તો આપણને આપેલું જ છે, આપણે એ જ મૂકી દેવાનું. ન હોય તો આપણે શું કરીએ છીએ? ઉછીના લઈએ છીએ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા, શું આવ્યું? મુનીફા, તો અહીંયા પણ મુનીફા. ઇન અમદાવાદ નીકળી ગયું, વૈધું હોય અહીં લખી નાખો લાસ્ટ વીક. અને ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ મિત્રો. ઓકે, હેપી હેઝ 2 બ્રધર્સ. તો હાઉ મેની વડે જ્યારે તમે પ્રશ્ન બનાવો ને તો સ્ટાર્ટિંગમાં પહેલાં લખવાનું હાઉ મેની. હવે જે શબ્દ નીકળી જાય ને એના ભેગો જે શબ્દ હોય એ એની સાથે આવે. એટલે કે હાઉ મેની બ્રધર્સ, પછીનું સ્ટેપ શું આવે? સહાયકારક ક્રિયાપદ. હવે હેઝ હોય એટલે તમારે ડઝનો ઉપયોગ કરવો પડે. ડઝ, પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા હેપી. હવે ડઝ આવી ગયું એટલે હેઝનું મૂળરૂપ થાય હેવ, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ત્યાર પછીનું વાક્ય જોઈએ મિત્રો પાંચમું, કે ખુશાલ વેન્ટ ટુ પાટણ ટુ મીટ હિઝ ફ્રેન્ડ. હવે વાય વડે પ્રશ્ન બનાવવું છે, તો જેના વડે પ્રશ્ન બનાવવો એ શબ્દ લખી નાખો. કાળ કયો છે? વેન્ટ આપ્યો એટલે સાદો ભૂતકાળ, એટલે ખબર છે કે ડીડનો ઉપયોગ કરવો પડે, એટલે ડીડ લખ્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. શું આવ્યું? કુશાલ. હવે ડીડ આવી ગયું એટલે ગોનું મૂળ રૂપ થશે, સોરી વેન્ટનું મૂળ રૂપ થશે ગો. હવે વૈધું કાંઈ? તો કે ટુ પાટણ, તો પાટણ લખી નાખ્યું, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો આ બધાને કહેવાય છે મિત્રો WH ક્વેશ્ચન. તો અહીંયા આ લેંગ્વેજ ફંક્શન નામનો સેક્શન કમ્પ્લીટ. આ સેક્શનમાં આપણે કેટલી બધી વસ્તુઓ શીખ્યા તમને ખ્યાલ છે? ચેન્જ ધ ટેન્સ શીખ્યા, ચેન્જ ધ જેન્ડર શીખ્યા, પછી સિંગ્યુલર પ્લુરલ એ પણ શીખ્યા, અને લાસ્ટમાં WH ક્વેશ્ચન. આ બધી વસ્તુઓ આપણે એક જ સેક્શનમાં શીખી ગયા છીએ. મિત્રો આ બધા ચેપ્ટરની તમારે ડિટેલ્સમાં જો ભણવું હોય તો મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં બધા એક અલગ અલગ ચેપ્ટર આપેલા છે. તમે આરામથી ઘરે બેસી અને શીખી શકશો. મિત્રો આ વિડીયોમાં આ સેક્શનમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.